વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતોના વધતા જોખમ વચ્ચે વોર્ડ નંબર 14ના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે। તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જેમ આ જર્જરિત ઇમારતો મુદ્દે એક અલગ સેલ બનાવવાની માંગ કરી છે। કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ 4 દરવાજા વિસ્તાર શહેરનો સૌથી જૂનો અને ગીચ વિસ્તાર છે, જ્યાં અનેક વર્ષો જૂની ઇમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। કેટલીક ઇમારતો તો ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે મોટી જાનહાનિનો ભય પણ ઊભો થયો છે। તેમણે જણાવ્યું કે 4 દરવાજા વિસ્તારમાં અંદાજે 900 જેટલા જર્જરિત મકાનો આવેલા છે। આવા મકાનોનો તાત્કાલિક સર્વે કરી જોખમી ઇમારતોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે વિશેષ સેલની રચના કરવી સમયની માંગ બની છે। કોર્પોરેટરે જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકામાં જર્જરિત ઇમારતો માટે અલગ સેલ કાર્યરત છે, જે નિયમિત સર્વે અને જરૂરી કાર્યવાહી કરે છે। તેવી જ વ્યવસ્થા વડોદરામાં પણ અમલમાં મૂકવામાં આવે તો સંભવિત દુર્ઘટનાઓ ટાળી શકાય। વોર્ડ નંબર 14 એ ઐતિહાસિક વિસ્તાર છે, જ્યાં 850 થી 900 મકાન લીગલી એવા છે કે જે નોટિસ અપાઈ છે। ઓફિશિયલી એવા મકાન છે કે જે જર્જરિત હાલતમાં છે, અને જો નોટિસ ના આપે તો કેટલાય મકાન છે કે જે જર્જરિત હાલતમાં હાલમાં છે। આવનાર જે વરસાદની સિઝન ગઈ હમણાં જોયું, હમણાં સિઝન ચાલી રહી છે, એમાં કેટલા લોકોના મકાન પડી ગયા, એમાં કેટલા લોકોને ઈજા પામી છે। એક અમદાવાદમાં એક એસ્ટેટ સેલ કરીને ઊભું કરવામાં આવ્યું છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા। તો વડોદરામાં કેમ પોસિબલ ના થઈ શક્યા કે વડોદરાને સૌથી વધારે ઇમારતો ઐતિહાસિક ઇમારતો અમારા વોર્ડ નંબર 14માં છે। જો 8.5 નિર્ભયા સેલ છે, નિર્ભયા સેલ ખાલી નોટિસ આપીને આનંદ માની રહી છે કે નિર્ભયા સેલ નોટિસ આપી દે અને પછી તે મકાન માલિક પર નાખી દે કે કાલુની કોઈ ઈજા પામે કે મૃત્યુ પામે તો જવાબદારી મકાન માલિકની। પણ આપણે રાહ શું કામ જોઈએ છે કોઈ ઈજા પામે મૃત્યુ પામે? એની પહેલાં જ જે કહો વડોદરામાં પણ એક સેલ ઊભો કરવામાં આવે તો કેટલા લોકોના જીવ બચી શકે છે, કેટલા લોકો નુકસાન થતું બચી શકે છે। તમારે જે અમદાવાદમાં સેલ છે, એસ્ટેટ સેલ નામથી ઊભો કર્યો છે, તો વડોદરામાં તમે જે નામકરણ કરો તમે નામકરણ ભલે કરો, પણ એક સેલ ઊભો કરો જેના કારણે પબ્લિકને તકલીફ ના પડે। એ સેલમાં તમને એક લીગલ સેલનો હોય, એક સર્વેયર હોય, એક સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, એવી 10-12 જણની ટીમ હોય જે આખું તમને સર્વે કરીને તરત તમારે તાત્કાલિક મકાન ઉતારી દે, જેના કારણે કોઈની ઈજા ના થાય, નુકસાન ના પામે। કદાચ મને એમ લાગે છે કે વાડી મોગરાળામાં હતું ને, ત્યાં એક જણ ઈજા પામી, 2 જણ ઈજા પામી હતી। લોકો ઊંઘતા હતા ઉપરથી ભાગ ધરાય થઈ ગયો, એટલે ઈજા પામી છે। અને આપણે રાહ નથી જોવાની કે આગળ ઈજા પામે કોઈ, એટલે આપણે તાત્કાલિક ધોરણે કમિશનરને તો 2 વાર પત્ર લખ્યા છે અને કમિશનરે ટેલિફોનિક પણ જાણકારી આપી છે કે સાહેબ આપણે સેલ ઊભો કર્યો, જેના કારણે આવનાર દિવસોમાં કોઈ મુસીબત ના પડે, તકલીફ ના પડે। કારણ કે અમારો વોર્ડ નંબર 14 એ ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે। ગાયકવાડ સરકારે રાજાએ વિકસાવ્યો છે, જેના કારણે લોકોને તકલીફ ના પડે એનો પત્ર લખ્યો છે અમે।